પાંચ લેક્ચર નંબર આપણે 18 સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં 5.3ના 3 દાખલા જોયા હતા, તો આ લેક્ચરમાં આપણે એનાથી આગળ વધીએ. ચલો 5.3ના ચોથા દાખલાથી સ્ટાર્ટ કરીએ. આપણે 4 પછી 5, 6, 7, 8 કન્ટિન્યુ આ જ દાખલા આપણે જોવાના છે, બરાબર. ચોથાની રકમ 5માંની 6, 7, 8 બધા જ ગોળ વિધેય છે અને દરેકમાં આપણે dy/dx શોધવાનું છે. તો કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ ચોથા નંબરથી. ચાલો, તો એક્સના સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. dy/dx xy પ્લસ y સ્ક્વેર dy/dx tan x પ્લસ y. ક્લિયર? ચલો, હવે આ dy/dx અહીંયા x ઇન્ટુ y ઉપર લાગશે. પછી આ જ dy/dx y સ્ક્વેર ઉપર એપ્લાય થાય. આ dy/dx અહીંયા tan x પર અને dy/dx લાસ્ટ જે પદ y છે એના ઉપર. ક્લિયર? ચાલો, હવે અહીંયા તમે જોઈ શકો છો x અને y ગુણાકારમાં છે, એટલે આપણે કયો ગુણાકારનો નિયમ લાગે. ગુણાકારનો નિયમ શું બતાવ્યો? તો આપણે કોઈ પણ બે પદ u અને v ના ગુણાકારનું વિકલન કરવું છે તો શું થાય? વારાફરતી વિકલન થાય. એક અચળ એકનું વિકલન, બીજું અચળ પહેલાંનું વિકલન, અને વચ્ચે સરવાળાનો સંબંધ છે, એટલે તમે ક્રમ ગમે તે પસંદ કરી શકો, બરાબર છે. ચાલો, તો આપણે અહીંથી અહીંયા આવે છે y અચળ, અને હું પહેલાં એક્સનું વિકલન કરીશ. એક્સના સાપેક્ષે વિકલન કેટલું થઈ જાય? 1 થઈ જશે. પછી આ કન્ટિન્યુ છે. હવે એક્સ અચળ અને yનું વિકલન થશે dy/dx. ખ્યાલ આવ્યો? એટલે આ જે dy/dx છે એનું સાદરૂપ, એનું વિકલન આટલું થયું. હવે આપણે પહોંચ્યા y સ્ક્વેર ઉપર. એટલે y સ્ક્વેરમાં પહેલાં થાય ઘાતનું, બે ઘાત આગળ એક ઓછી, એટલે y સ્ક્વેરનું થયું 2y, અને ત્યારબાદ આધાર yનું વિકલન થાય, જે થાય dy/dx. ક્લિયર? એટલે y સ્ક્વેરનું વિકલન આપણને મળ્યું. હવે આ નિશાની આવી બરાબરની. હવે થશે વિકલન tan xનું. ટેનનું વિકલન કેટલું થાય? સૂત્ર જ છે sec²x, અને yનું વિકલન તો આપણે લખીશું dy/dx. ક્લિયર? હવે તમે સમજો તો આ તો મેં તમને સૂત્ર બતાવ્યું છે, અને આ પદ જે બતાવ્યું છે ને એ ફક્ત તમને ખ્યાલ આવે માટે. આ પદ ન લખો તો પણ ચાલે. તમે ફાઇનલી આમ તો અહીંથી ડાયરેક્ટ અહીંયા આવી શકો છો. ચલો આપણે સમજીએ અહીંથી અહીંયા કઈ રીતે. તો dy/dx અહીંયા લાગે એટલે સૌથી પહેલાં આ પદનું વિકલન થવાનું. તો બે ગુણાકારમાં છે, તમારે ગુણાકારનો સંબંધ એમાં રાખવાનો. y અચળ એક્સનું વિકલન 1. ક્લિયર? હજી કન્ટિન્યુ છે, આ પૂરું થયું નથી. વારાફરતી બેનું વિકલન થાય, એટલે yને અચળ રાખ્યું તમે એક્સનું વિકલન કર્યું, પ્લસ હવે એક્સને અચળ રાખી yનું વિકલન કર્યું dy/dx. ક્લિયર? પછી પ્લસ હવે y સ્ક્વેરનું વિકલન થાય 2y dy/dx. થઈ ગયું? પછી અહીંયા તો સિમ્પલ છે, ટેનનું sec² થઈ જાય અને yનું થઈ જાય dy/dx. આ સમજૂતી માટે પદ હતું, તમે ડાયરેક્ટ અહીંથી અહીંયા આવી શકો છો. ખ્યાલ આવી ગયો? હવે આપણે આપણા પદથી આગળ વધીએ. હવે જોઈ શકો છો તમે અહીંયા dy/dx વાળા 3 પદ છે, તો એ 3 પદને હું ભેગા કરીશ, બરાબર. આ પહેલું પદ, આ બીજું અને ત્રીજું, એ 3 પદ ભેગા થશે. એટલે આ બંને પ્લસના સંબંધમાં છે, આ સામેથી અહીંયા માઇનસમાં આવશે, અને 3માંથી dy/dx કોમન, બરાબર. એટલે સાથે કરવા અને કોમન લેવું એ આખું સ્ટેપ એક સાથે કરીએ છીએ. એટલે અહીંયા વધે x, અહીંયા વધે પ્લસ 2y, અને આ dy/dx આ બાજુ આવી ગયો હોય અને એ dy/dx કોમન નીકળી ગયો તો ત્યાં કશું નથી વધતું. એટલે માઇનસ dy/dx હતો, એમાંથી dy/dx કોમન લીધો એટલે -1 વધે. બરાબરની સામે કેટલા છે? sec²x તો છે જ, આ y સામે જતો રહ્યો એટલે શું થઈ જાય? માઇનસ. ચલો, આ dy/dx તો આ શું થઈ ગયું? sec²x -y છેદમાં x + 2y -1. આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? ચાલો, 5મો દાખલો. આનું આપણે એક્સના સાપેક્ષે વિકલન કરવાનું છે, એટલે dy/dx અહીંયા આપ્યું x² xy + y² બરાબરની સામે dy/dx 100 ઉપર.
ક્લિયર? ચલો dy/dx અહીંયા લાગશે. હવે આપણે ડાયરેક્ટ લખીશું, બરાબર. ઉપર જે આ સ્ટેપ બતાવ્યું હતું અલગ અલગ વિકલન આપવાવાળું, એ હવે તમને ક્લિયર થઈ ગયું હશે. dy/dx અહીંયા x² ઉપર લાગે એટલે x² નું વિકલન શું થાય? ઘાત આગળ 1 ઓછી 2x થઈ જાય. પહેલાં ઘાતનું થયું, ઘાત આગળ 1 ઓછી, અને પછી આધાર x છે એનું વિકલન થવાનું હોય, અને એનું વિકલન શું થઈ જાય? 1. એટલે જે ચલના સાપેક્ષે વિકલન થતું હોય એ જ ચલ આધારમાં હોય એટલે આગળનું પદ આપણે 1 થવાનું હોય. એટલે એ ક્લિયર ન કરે તો પણ ચાલે. ખ્યાલ આવી ગયો? એટલે આ પહેલું x² છે એનું આ વિકલન થયું 2x. હવે પછીનું પદ xy આનું વિકલન થશે. આ બે પદ ગુણાકારમાં છે એટલે ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીશું. કોઈ પણનું પહેલાં કરીશું, બરાબર. તો આપણે y અચળ રાખી xનું વિકલન કર્યું 1. હજી કન્ટિન્યુ છે, x અચળ રાખી yનું વિકલન થાય dy/dx. ખ્યાલ આવ્યો? આ જે બીજું પદ છે એનું વિકલન થયું. પહેલાંનું વિકલન પહેલું, બીજા પદનું વિકલન આખું કહેવાય અહીં સુધી. ખ્યાલ આવી ગયો? હવે છેલ્લે y² નું વિકલન કરીએ. y² નું થઈ જશે 2y, પહેલાં ઘાતનું થયું 2y, અને હવે આધારનું વિકલન એટલે કે ઘાતનું વિકલન થશે. સોરી, આધાર એટલે yનું વિકલન, ઘાતનું વિકલન કર્યું 2y. હવે આધાર y છે એનું વિકલન થશે dy/dx. બરાબરની સામે બરાબર. અને શું કહેવાય? અચળ. ચલ એક્સના સાપેક્ષે વિકલન થાય છે અને એક્સ અહીંયા ક્યાંય છે નહીં, અચળ. એટલે અચળનું વિકલન શું થઈ જાય? 0. ખ્યાલ આવી ગયો? એટલે આપણું ત્રીજું પદ છે આ, અને એનું ત્રીજા પદનું વિકલન આ રહ્યું, અને ફાઇનલી 100નું વિકલન તો 0 અહીંયા અચળ આવી ગયો. ચાલો હવે આગળ વધીએ. તો અહીંયા આ બે પદમાં dy/dx છે, તો એ બંનેમાંથી dy/dx આપણે કોમન લઈએ એટલે શું વધે? x + 2y વધે. x + 2y વધ્યા, dy/dx કોમન થઈ ગયું. અને અહીંયા આ 2x + y આખા પદને બરાબરની સામે લઈ જઈએ એટલે બેઉની નિશાની બદલાય એટલે બંને માઇનસ જાય એટલે -2x -y. અને એવું ન લખવું હોય તો એક સાથે બેની માઇનસ નિશાની તમે બહાર આ રીતે કોમન લખી શકો. ક્લિયર? તો આ dy/dx બરાબરની સામે કેટલા છે? 2x + y. આ x + 2y નીચે આવી ગયા. આ માઇનસ નિશાની તો આગળ આપણે આખા પદની આગળ કોમનમાં લખીશું. એટલે ફાઇનલ આન્સર થઈ ગયો 5મા દાખલાનો. ક્લિયર? ચાલો દાખલા નંબર 6. એક્સના સાપેક્ષે આપણે વિકલન કરીશું. dy/dx x³ x² y xy² y³ બરાબર dy/dx of 81. ક્રમ અનુસાર વિકલન કરીએ. સૌથી પહેલાં x³ નું, તો x³ નું થઈ ગયું ઘાત આગળ 1 ઓછી 3x². પહેલાં ઘાતનું થયું. હવે આધારનું વિકલન કરવા જઈએ તો આધાર x છે અને xના સાપેક્ષે વિકલન થાય છે એટલે તો 1 થઈ જવાનો. હવે આ બીજું પદ એ બે પદનો ગુણાકાર છે, બરાબર. તેમાં વારાફરતી કરીશું. y અચળ રાખી પહેલાં મેં x² નું વિકલન કર્યું, x² નું થાય 2x, અને હવે હું x² ને અચળ રાખીને yનું વિકલન કરીશ તો એ થઈ જશે dy/dx. ખ્યાલ આવી ગયો? એટલે આનું વિકલન થયું આ. હવે આ બેનો ગુણાકાર જે છે, ત્રીજું પદ જે બે પદનો ગુણાકાર છે એનું વિકલન કરીશ. તેમાં પહેલાં y² અચળ રાખું અને xનું વિકલન કર્યું મેં 1, અને x અચળ રાખીશ, y² નું વિકલન થશે. એટલે y² માં પહેલાં ઘાતનું વિકલન થાય 2y, અને આધાર yનું વિકલન થશે dy/dx. ખ્યાલ આવ્યો? એટલે આ જે ગુણાકાર છે એનું વિકલન થયું આ આખું પદ. પહેલાંનું આ રહ્યું, બીજાનું આ પદ છે આખું અહીં સુધી, ત્રીજાનું આ થયું અહીં સુધી. હવે છેલ્લું પદ જે y³ છે એ y³ નું વિકલન કરીએ તો પહેલાં ઘાતનું થવાનું, ઘાતનું 3 ઘાત આગળ 1 ઓછી 3y², yનું થઈ ગયું dy/dx. ક્લિયર? અને સામે અચળ 81 છે એનું વિકલન થઈ જાય 0. ખ્યાલ આવી ગયો? x³ નું 3x², એ જ પ્રમાણે y³ નું 3y². પણ અહીંયા આધાર x છે, xનું xના સાપેક્ષે 1 થવાનું હોય, અહીંયા આધાર y છે, yનું થયું dy/dx. ખ્યાલ આવી ગયો? તો આપણી પાસે 1 2 3 4 5 6 પદ આવ્યા. એમાં 3 જગ્યાએ dy/dx છે. તે 3 પદમાંથી dy/dx કોમન લઈ લઈએ આપણે. 3 પદમાંથી આપણે dy/dx કોમન લઈએ છીએ. કયા 3 પદ? આ 1
આ 2 અને 3 3. આમાં બધા જ પદ પ્લસ છે, એટલે ક્યાં પ્લસ માઇનસ મૂકવું એનું કોઈ ટેન્શન નથી, બરાબર. બધા પદ જ પ્લસ જ છે ઓલરેડી. તો આ 3માંથી dy/dx કોમન લેશે એટલે અહીંયા વધશે x², અહીંયા વધે 2xy અને અહીંયા થઈ ગયો 3y². dy/dx કોમન આવી ગયું. હવે બાકીના પદ બરાબરની સામે જવા દઈએ. કુલ 1 2 3 4 5 6 6માંથી 3 અહીંયા આવ્યા, બાકીના 3 સામે જશે dy/dx સિવાયના. આ 3x², પછી આ 2xy અને આ y², આ 3 સામે ગયા. હવે 3 પદ જે સામે ગયા અહીંયા ધન હતા ડાબી બાજુ, જમણી બાજુ જાય એટલે 3 માઇનસ થાય, તો 3 માઇનસ આવે. તો 3 નો માઇનસ કોમન હું આગળ લખી નાખું એટલે આ પ્રમાણે લખી શકાય. ખ્યાલ આવી ગયો? તો ફાઇનલ આન્સર dy/dx શું થવાનું? તો બરાબરની સામે આપણે 3x², 2xy, y² છે, આખો બ્રેકેટ બરાબર નીચે આવશે x², 2xy, 3y², આખો ગુણોત્તર અને માઇનસ નિશાનીની આગળ. ક્લિયર? તો આપણો આન્સર થઈ ગયો. ખ્યાલ આવી ગયો? 7મો દાખલો જોઈએ. sin² y પ્લસ cos xy બરાબર k છે, જ્યાં k શું કહેવાશે? અચળ. આનું આપણે x ના સાપેક્ષે વિકલન કરવાનું છે. sin² y cos xy અહીંયા લખી નાખ્યું, d/dx ઓફ k. બરાબર. 7માની રકમને બંને બાજુ d/dx આપી દીધા. ચાલો હવે અહીંયા પેલું પદ છે sin² y. બરાબર. સૌથી પહેલાં કોનું વિકલન થવાનું? સાઇન વિધેય ઉપર ઘાત એપ્લાય છે એટલે સૌથી પહેલાં ઘાતનું વિકલન થાય. અને ઘાતમાં આપણને ખબર છે જે પણ ઘાત હોય એ આગળ આવી જાય અને ઘાત 1 ઓછી, એટલે 2 ઘાત આગળ આવી ગઈ, 2માંથી 1 ઓછી થાય એટલે 1 y વધે. અને હવે આધારનું વિકલન થવાનું. તો 2 ઘાતનો આધાર કોણ છે? sin y છે. ધ્યાન આપજો. હવે sin y નું વિકલન થશે પછીના પદમાં. આ d/dx અહીંયા આપીએ cos θ છે, આપણે એમ સમજીએ. તો cos θનું વિકલન થાય માઇનસ સાઇન, એટલે આ પ્લસવાળું પદ શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. માઇનસ સાઇન θ તો જે હોય એમને રહે. અને હવે એનું θનું વિકલન થાય એટલે d/dx કોને લાગશે? xy ને. પહોંચ્યા અહીંયા બરાબર. k અચળ છે, અચળ કે એનું વિકલન થઈ ગયું 0. ખ્યાલ આવ્યો? શું કર્યું? પહેલાં ઘાતનું વિકલન, ઘાત આગળ 1 ઓછી. આ તમને સમજૂતી માટે એક ઉદાહરણ આપું, કદાચ કન્ફ્યુઝન થાય. માનો કે આ 12 ઘાત છે. ચાલો, તો 12 ઘાત હોત તો શું થાત? તો 12 ઘાત આગળ એટલે 12 આગળ આવે અને સાઇનની કેટલી વધે? 11. જેટલી ઘાત હોય એ આગળ આવી જાય, બાકીની વધે એટલે સાઇનની 11 થઈ જાય. અને વિકલન તો આધાર એટલે સાઇન વાયનું જ થવાનું હોય. એટલે અહીંયા જે હોય એનું વિકલન એવું નથી. 12 ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે સાઇનની 11 ઘાત. તો અહીંયા સાઇનની 11 ઘાતનું વિકલન નહીં, અહીંયા જોવાનું હોય. આપણી રકમ શું છે? સાઇનની 12 ઘાત. તો ઘાત 12નું વિકલન થઈ ગયું, 1 ઓછી થઈ ગઈ એટલે ઘાતની વાત પૂરી થઈ ગઈ. હવે આધાર શું છે? આધાર સાઇન વાય, એનું જ વિકલન થવાનું છે. ખ્યાલ આવી ગયો? એટલે આ એક 2 તો એ કન્ફ્યુઝન કરે છે, એટલે કન્ફ્યુઝન ન થાય માટે ઉદાહરણ આપી દીધું. બરાબર. પણ રકમમાં તો આપણે 2 છે એટલે 2 પ્રમાણે આવી જવું પડશે આપણે. ચાલો, 2 ઘાત હતી તો 2 ઘાત આગળ 1 ઓછી સાઇન વાય થઈ ગયું. હવે આધાર સાઇન વાયનું વિકલન થયું. ચલો આગળ વધીએ. 2 sin y. હવે કોનું વિકલન થવાનું? અહીંયા સાઇનનું. તો સાઇન વાયનું વિકલન શું થઈ જશે? સાઇનનું વિકલન થઈ જાય cos θ જે હોય એનો, અને ત્યારબાદ વિકલન કોનું થાય? θનું થાય. અને θ અહીંયા કોણ છે? y. એટલે yનું વિકલન થઈ જશે dy/dx. સમજાઈ ગયું? હવે અહીંયા સાઇન x હોય તો આપણી પાસે લખેલા જ છે અહીંયા. હવે વિકલન થાય છે x × y નું, એટલે આ 2 પદ ગુણાકારમાં છે એટલે ગુણાકારના નિયમ પ્રમાણે આનું વિકલન થવાનું. તો y અચળ xનું વિકલન કર્યું 1 પ્લસ ગુણાકારના નિયમમાં વચ્ચે શું આવે? પ્લસ. x અચળ અને yનું વિકલન થઈ જાય dy/dx. બરાબરની સામે 0 તો છે જ. ખ્યાલ આવી ગયો? 2 sin y × cos y. હવે તમને જો નિયમ યાદ હોય ત્રિકોણમિતિના સૂત્ર, તો 2 sin θ × cos θ
અને આપણે cos 2 થીટા એટલે cos 2y લખી શકાય. યાદ છે સૂત્ર? તો 2 sin y cos y છે એને આપણે શું લખી દઈશું? sin 2y. sin 2 થીટાનું સૂત્ર છે ને 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા થઈ જાય. sin 2 થીટા એટલે 2 sin cos થીટા સરખા હોવા જોઈએ. એટલે 2 sin y cos y એ શું કહેવાય? sin ડબલ થીટા છે. એટલે આને મેં ડાયરેક્ટ sin 2 થીટા લખી નાખ્યું. બરાબર. આ તો સૂત્ર મેં તમને ખાલી બતાવ્યું છે, આ પદ નથી આપણું. એટલે આને લખ્યું મેં sin 2 થીટા. આ dy by dx તો આપણી પાસે છે જ. માઇનસ sin xy અહીંયા ગુણાશે y સાથે, એટલે y અચળ છે. હવે તમે એક વસ્તુ સમજો, જો આ માઇનસ અહીંયા ગુણાયું એટલે માઇનસ આ sin થીટાનો એક્સ વાય છે ઇન્ટુ વાય આવશે. તમે જો આ રીતે લખો ને તો પછીના પદમાં તમે ભૂલથી y ઇન્ટુ વાય સ્ક્વેર કરી નાખો. બરાબર. પછી જ્યારે પણ સાઇનનો થીટા, સાઇન એટલે કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય હોય એનો થીટા એક કરતાં વધારે પદ હોય તો એને બ્રેકેટમાં રાખવાનો ટ્રાય રાખવાનો પહેલાં જ. અને બીજી વસ્તુ, એ સાઇન સાથે કંઈ પણ ગુણક હોય ને એની આગળ મૂકવાનો, પાછળ નહીં રાખવાના. પાછળ રાખશો તો ભૂલથી થીટાની અંદર ગુણાકારમાં જતો રહેશે. સમજાય છે શું કહું છું? એટલે આપણે પદ આવું નહીં લખવાનું, વાય જે ગુણક છે એને આગળ મૂકી દઈશું. કોની સાથે? સાઇન થીટા સાથે. અને એનો થીટા કેટલો છે? એક્સ વાય. થીટાને મેં લખી નાખ્યો બ્રેકેટમાં. ખ્યાલ આવ્યો? હવે આ પદ અહીંયા ગુણાશે તો પ્લસ માઇનસ માઇનસ. અને હમણાં જ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે ગુણક ક્યાં લખીશું આપણે આગળ? એક્સ dy by dx. કોની સાથે? સાઇન થીટા સાથે. થીટા એક્સ વાય છે. બરાબરની સામે કેટલા? 0. ક્લિયર? હવે આપણે dy by dx શોધવા છે. dy by dx વાળા આ બે પદ છે એમાંથી dy by dx નું કોમન લઈ લઉં તો પહેલા પદમાંથી શું વધે છે? સાઇન 2 થીટા વધે છે. અને છેલ્લા પદમાં શું વધે? માઇનસ એક્સ વધે. dy by dx કોમન નીકળે એટલે સાઇન થીટા એનો એક્સ વાય છે. અહીંયા બ્રેકેટ ન કરું ચાલે, કારણ કે અમે પદ પૂરું થાય છે. આ dy by dx અહીંથી કોમન આવ્યા. આ પદ બરાબરની સામે જાય, જે માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. વાય સાઇન થીટા. ક્લિયર? તો dy by dx બરાબરની સામે શું છે? વાય સાઇન થીટા. બરાબર નીચે sin 2y માઇનસ x ઇન્ટુ સાઇન થીટા. થીટા એક્સ વાય છે. એટલે આપણો આ ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર? હા, 7મો દાખલો આખો આવી ગયો. બહુ સહેલી વસ્તુ છે. ચલો હવે 8મો પ્રશ્ન જોઈએ. સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય ઇક્વલ 1 છે. એક્સના સાપેક્ષે વિકલન કરવું છે એટલે બંને બાજુ ડી બાય ડી એક્સ આપણે એપ્લાય કરીશું. સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર વાય બરાબર ડી બાય ડી એક્સ લાગશે 1 ને. ચલો હવે અહીંયા વિકલન કરીશું એટલે સૌથી પહેલું વિકલન કોનું થાય? ઘાતનું. 2 ઘાત આગળ 1 ઓછી. અને હવે વિકલન કોનું આવશે? આધાર. આધાર કોણ છે? સાઇન એક્સ. હજી વિકલન કન્ટિન્યુ છે. આ પદ પહેલું પૂરું થયું. હવે પ્લસ અહીંયા પણ પહેલું વિકલન કોનું થાય? ઘાતનું. 2 ઘાત આગળ 1 ઓછી 2 cos y. અને હવે આધાર છે અહીંયા cos y. તો cos y નું વિકલન થશે બરાબર સામે છે 1 અચળ છે. અચળ 1 નું વિકલન થયું 0. ચલો 2 sin x. સાઇનનું વિકલન સુધી જાય cos x. એ ભાગ તો પૂરો થઈ ગયો. પ્લસ આ 2 cos y અચળ. હવે વિકલન કોનું આવ્યું? કોસનું. તો કોસનું વિકલન સુધી જાય માઇનસ સાઇન y. અને ત્યારબાદ એનો થીટા વાયનું વિકલન થઈ જાય dy by dx. અહીંયા પણ એ દરેક વખતે કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય થાય એટલે પહેલાં ત્રિકોણમિતિ વિધેયનું વિકલન થાય, જોડે ગુણાકારમાં એના થીટાનું થવાનું જ હોય. પણ થીટા અને જે ચલના સાપેક્ષે વિકલન થાય છે તે બંને એક જ હોય એટલે વિકલન 1 થવાનું હોય છે. એટલે આપણે લખતા નથી. બરાબર? દરેક વખતે યાદ કરાવ્યું છે, ભૂલ થવી જોઈએ નહીં. શું થઈ ગયું? 0 થઈ ગયું. હવે આ 2 sin x ઇન્ટુ cos x. આ પ્લસ માઇનસ માઇનસ કહેવાય. તો માઇનસવાળું પદ મેં સામે જવા દીધું.
એટલે પ્લસ થઈ જાય 2. આ સાઇન વાય ગુણાકારમાં છે, પહેલાં લખ્યા ઇન્ટુ કોસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ખ્યાલ આવી ગયો? 2 sin x cos x એટલે આ શું થઈ જાય sin 2 થીટા. આ શું થઈ જાય sin 2y dy બાય dx. બરાબર. sin 2 થીટાનું સૂત્ર હમણાં આગળના દાખલામાં આપણે વાપર્યું હતું. તો અહીંયા dy બાય dx આપણે કરતાં બનાવી દઈએ. તો dy બાય dx બરાબર શું થઈ ગયું sin 2x અપોન sin 2y. આ બંને કેન્સલ થઈને 1 થાય એવું ન થાય, બરાબર ને? કેમ? થીટા અલગ છે. ક્લિયર? ત્યારબાદ ઉદાહરણ 24 છે, એકદમ સિમ્પલ છે. આજે આપણે ગુરુ વિધેયના દાખલા જોયા એ પ્રમાણેનું વિકલન કરવાનું છે, ત્યારે થઈ જશે. અને ઉદાહરણ 25 એ પણ તમારે 100 પ્રયત્ન કરવાના છે. ક્લિયર? 5.2 પત્યા પછી એક્સ્ટ્રા રકમ મેં તમને પ્રેક્ટિસ માટે આપી હતી, બરાબર? એક્ઝેક્ટ એવી જ પ્રમાણે આ 5.3 પછીની પણ એક્સ્ટ્રા રકમ હું આ વિડીયો પછી મોકલવાનો છું. આ 5.3ના તમારે આ ગોળ વિધેયના દાખલા જોવા જાય તો ગોળ વિધેયને સંગત જેટલા પણ રકમો આપણે એક્સ્ટ્રામાં હશે એ તમને આગળ ગ્રુપમાં જ PDF મોકલાવી દઈશ, બરાબર? અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં બતાવી દઈશ, બેમાંથી એક જે થતું હશે એ, બરાબર? એની પ્રેક્ટિસ એ પ્રમાણે કરજો. અને જે પણ પ્રશ્નો તમને એક્સ્ટ્રા રકમો સોલ્વ કરવા આપી છે એમાં ડિફિકલ્ટી હોય તો ડાયરેક્ટ મારા પર્સનલ નંબરમાં વોટ્સઅપ કરવાનો. હવે 5.3માં જ બીજા દાખલા બાકી છે, ટોપિક ચેન્જ થાય છે. હવે આપણે પ્રતિવિધેયના વિકલિતો જોવાના છે. જેમ સાદા 6 વિધેયના સાઇન કોસ ટેન કોટ સેક કોસેકના આપણે વિકલિતો જોયા. હવે 6ના પ્રતિવિધેયો સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન કોટ ઇનવર્સ, સેક કોસેક ઇનવર્સ એ બધાના વિકલિતો આપણે જોઈશું, બરાબર છે? સૌથી પહેલું છે ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઇનવર્સ એક્સ. તો સાઇન ઇનવર્સ એક્સનું વિકલન શું થાય? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. પણ એમાં શરત ધ્યાન રાખવાની, એક્સ ક્યાં હોવો જોઈએ? -1 થી 1ની વચ્ચે, એટલે કે મોડ એક્સ લેસન 1 હોવો જોઈએ. અને શા માટે આવું? તો આપણે ચેપ્ટર 2 પ્રતિવિધેય યાદ કરો થિયરીમાં કે દરેક પ્રતિવિધેયને આપણે વ્યાખ્યાયિત કર્યા છે મર્યાદિત પ્રદેશમાં, એટલે આ સાઇન ઇનવર્સનો પ્રદેશ છે, બરાબર? એવું દરેક વિધેયમાં આવશે જ. હવે આ સૂત્ર આ જવાબ કઈ રીતના આપે છે હું તમને એકવાર સાબિત કરીને બતાવું છું. આ સાઇન ઇનવર્સ એક્સનું વિકલિત આપણે શોધવો છે. ચલો, તો સાઇન ઇનવર્સ એક્સ એની બરાબર હું કંઈક થીટા ધારી લઉં છું. એટલે એક્સ બરાબર શું થઈ જાય? સાઇન થીટા થઈ જાય. હવે બંને બાજુ આનું એક્સના સાપેક્ષે વિકલન કરું છું, એટલે કે એક્સના સાપેક્ષે એનો વિકલિત શોધું છું. અને બંને બાજુ મેં ડી બાય ડી એક્સ એપ્લાય કર્યો. ડી બાય ડી એક્સ ઓફ એક્સ અને ડી બાય ડી એક્સ ઓફ સાઇન થીટા. હવે એક્સનું એક્સના સાપેક્ષે વિકલન થઈ ગયું 1. સાઇનનું વિકલન થઈ જાય કોસ, થીટા જે હોય એનો રહેવાનો. અને ત્યારબાદ વિકલન કોનું થાય? એના થીટાનું. થીટા અહીંયા કેટલા છો? થીટા અહીંયા થીટા જ છે. તો ડી થીટા બાય ડી એક્સને હું કરતા બનાવું તો 1/cos થીટા એવું આવી ગયું. ખ્યાલ આવે છે? ચાલો, હવે તમે સમજી શકો આ કોસ થીટા છે તો કોસને મારે સાઇનમાં લખવું હોય. શા માટે સાઇનમાં? કારણ કે થીટા અને એક્સનો સંબંધ સાઇનમાં છે. એટલે તો કોસ થીટાને √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આવું લખાય. તો આ છે ડી બાય ડી એક્સ ઓફ થીટા, ડી બાય ડી એક્સ ઓફ થીટા. અને થીટા કેટલા છે? સાઇન ઇનવર્સ એક્સ છે. એટલે થીટાની કિંમત મેં અહીંયા સાઇન ઇનવર્સ એક્સ મૂકી દીધી. થીટા બરાબર શું મૂકી દીધો? સાઇન ઇનવર્સ એક્સ. આ બરાબર આ 1 √1 માઇનસ સાઇન સ્ક્વેર સાઇન થીટા સ્ક્વેર. તો સાઇન થીટા કેટલા છે? એક્સ. એટલે સાઇન થીટા બરાબર મેં એક્સ મૂકી નાખ્યો. તો ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઇનવર્સ એક્સ કેટલું આવી ગયું? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? આ રીતે બધા જ પ્રતિવિધેયોના વિકલિતો શોધેલા છે, બરાબર? આ ખાલી મેથડ તમને બતાવી તમારી જાણકારી માટે. આપણે માત્ર બધાના જવાબ યાદ રાખીશું કે સાઇન ઇનવર્સનું વિકલન શું થાય? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. સાઇન જગ્યાએ કોસ ઇનવર્સ હોત તો પ્રોસેસ આ જ થવાની હતી. સાઇન જગ્યાએ કોસ આવી જાય, બરાબર? અહીંયા એક્સનું 1 જ થવાનું હતું. જેમ અહીંયા સાઇનનું કોસ વિકલન થયું ત્યાં કોસનું શું થઈ જાય? માઇનસ થાત. ફક્ત ફરક એટલો પડે અહીંયા માઇનસ આવત. બાકી પોઝિશન અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ આવે અને આ પણ આ જ આવે. જે સાઇન ઇનવર્સનું વિકલન છે એ જ કોસ ઇનવર્સનું છે. સાઇનનો જે જવાબ છે એ જ કોસમાં આવશે. ફક્ત કોસમાં શું આવશે? માઇનસ. બરાબર છે? તો આપણે સૂત્રો જોઈ લઈએ.
ચાલો આપણે આ સાઇન ઇન્વર્સનું વિકલન જોઈ લીધું 1/√1 - x². જોડે કોસ ઇન્વર્સનું પણ ડિસ્કશન કર્યું તો જે સાઇનનો જવાબ છે એ જ કોસમાં આવે, ખાલી શું આવી જાય માઇનસ. પ્રદેશ તો બંનેના સરખા છે એ પણ ધ્યાનમાં રાખવાનું. હવે ટેન ઇન્વર્સ, તો ટેન ઇન્વર્સનું વિકલન થશે 1/1 + x². ટેન ઇન્વર્સનું વિકલન શું જાય 1/1 + x². અને ટેન ઇન્વર્સ માટે પ્રદેશ શું છે x બિલોંગ્સ ટુ R. જે ટેનનું ઇન્વર્સનું વિકલન છે એ જ કોટ ઇન્વર્સનું, જેમ સાઇન માટે સાઇન અને કોસનો જવાબ સરખો આવ્યો એમ ટેન અને કોટનો જવાબ સરખો છે, બરાબર. જે સાઇનનો જવાબ હતો એ જ કોસમાં માઇનસમાં છે, તો એ જ પ્રમાણે જે ટેનનો જવાબ છે એ જ કોટમાં માઇનસમાં છે. ત્યારબાદ સેક ઇન્વર્સ. સેક ઇન્વર્સનું વિકલન થાય 1/mod x √x² - 1, જ્યાં x ક્યાં હશે સેક ઇન્વર્સના પ્રદેશ mod x > 1 અને સેક ઇન્વર્સનો જે જવાબ છે એ જ કોસેક ઇન્વર્સનો છે, ખાલી એમાં શું આવશે આ માઇનસ આવશે. પ્રદેશ તો બેઉના સરખા, સાઇન કોસના જવાબ સરખા, ટેન કોટના અને સેક ઇન્વર્સ કોસેક ઇન્વર્સના. એટલે ત્રણ જ જવાબ તમારે યાદ રાખવાના છે. અહીંયા 1/√1 - x², અહીંયા 1/√x² - 1. સાઇન કોસેક સેકમાં શું ફરક છે? જે અહીંયા પરિણામ છે એ જ પરિણામ છે. અહીંયા 1 - x² છે, જ્યારે આ x² - 1 છે. એક mod x વધારાનો આવશે, ધ્યાન રાખવાનું, બરાબર. સાઇન કોસનું એક ગ્રુપ થયું, ટેન કોટનું થયું, સેક કોસેકનું થયું. અને બીજું તમને સાદા વિધેયમાં આપણે જે યાદ રખાયું હતું એ પ્રમાણે પણ તમે યાદ રાખી શકો, જ્યાં CO છે કોસ, કોટ અને કોસેક એ ત્રણેયના જવાબ માઇનસ છે. આ યાદ રાખવા માટે બતાવ્યું. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચર જોતાં પહેલાં આ બધા સૂત્રો તૈયાર હોવા જોઈએ, તો જ નેક્સ્ટ મજા આવશે, નકર નહીં મજા આવે, બરાબર. તો વધારે ખ્યાલ આવે. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચર જોતાં પહેલાં આ બધા સૂત્રો જોઈ લેજો. વધુ નેક્સ્ટ લેક્ચરમાં